નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સદરપુર સીમ આબુ હાઈવે પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક જીવદયા પ્રેમીઓએ ઝડપી લઈ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા ખાતે રહેતા એક મહિલા એડવોકેટે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તારીખ 21/11/2024 ગુરુવારના રોજ રાત્રિના સમયે તેઓ ઘરે હાજર હતા. તે સમય દરમિયાન આબુ રોડથી જીવદયા પ્રેમીનો ફોન આવ્યો હતો કે આબુ હાઈવે પરથી એક ટ્રકમાં ખીચોખીચ ઘેટા બકરા ભરી ગાડી પાલનપુર તરફ જાય છે. જે હકીકતના આધારે જીવદયા પ્રેમીઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી જીવદયા પ્રેમીઓએ પાલનપુર સદરપુર સીમમાં ટ્રકને રોકાવી ચેક કરતા ટ્રકમાં ખીચોખીચ કુલ ઘેટા બકરા 254, જેમાંથી 4 મરણ ગયેલ હતા. જેમાં એક ઘેટા બકરાની કિંમત ₹1000 લેખે કુલ 254 ઘેટા બકરા જીવ કિંમત ₹2,54,000ની ગણી, તેમજ ટ્રક કિંમત ₹6 લાખ એમ મળીને કુલ ₹8,54,000ની નો મુદ્દામાલ કબજે કરી આ ઘેટા બકરાને એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ભરી ઘાસચારા કે પાણીની સગવડ ન રાખી ઘેટા બકરા ભરવા અંગેનું સક્ષમ અધિકારીનું પાસ પરમિટ ન રાખી કતલખાને લઈ જવા માટે ભરેલ હોવાથી ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.